નમસ્કાર મિત્રો, હું છું આપનો પરમ મિત્ર અજયભાઈ ઠાકોર, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા જંકશન ગામેથી. મિત્રો, આજ અમારા ગામની આજ વેદના કેવી છે મિત્રો, કે અમારા ગામની અંદર જે ધોળા જંકશન જે મેઇન બજારની અંદર જે રોડ છે એની હાલત બહુ એટલે બહુ ખરાબ છે. રોડ બન્યો એને છેલ્લા 20-25 વર્ષ થયા મિત્રો. મારી ઉંમર તો તે ખૂબ નાની, 1995 થી લઈને કદાચ 2000 સુધીમાં રોડ બન્યો છે એવો મને અંદાજ છે. તો મિત્રો, અત્યારે રોડની અંદર એટલા ખાડા પડી ગયા છે. તો મિત્રો, જે અમારે ધોળા જંકશન જે રેલવે સ્ટેશન છે ત્યાંથી લોકો ખૂબ ટીમ્બી હોસ્પિટલ, સ્વામી નિર્દોષાનંદ મહારાજનું જે હોસ્પિટલ છે ત્યાં ખૂબ લોકો આવતા હોય છે દર્દીઓ સારવાર લેવા માટે. તો એને પણ ખૂબ તકલીફ પડી રહી છે. સાથે સાથે આજુબાજુના ગામના લોકો પણ અહીંયા હટાણું કરવા માટે આવે છે, એને બી ખૂબ તકલીફ થઈ રહી છે. જ્યારે આજ ચોમાસાનો જ્યારે વરસાદ જ્યારે છેલ્લા 20-25 દિવસથી શરૂ છે ત્યારે ખૂબ તકલીફ છે ગામની અંદર. અને સાથે સાથે કે નાના વાહનો વાળા જે કોઈ છે, રિક્ષા વાળા છે, કોઈ બીજી ગાડીઓ વાળા છે, આ છેલ્લા 1 જ મહિનાની અંદર અઢળક વાહન વાળાને પોતાના વાહનની અંદર નુકસાની થઈ છે. આવો મંદીનો માહોલ ચાલી રહ્યો ત્યારે વાહનની અંદર કઈ કમાણી નથી, ત્યારે ખૂબ વાહનોની અંદર પણ નુકસાન થઈ રહ્યું છે. તો મારી 2 હાથ જોડીને વિનંતી છે, જ્યારે આવતીકાલે સેવા સદનનું ઉદ્ઘાટન છે ઉમરાળા ખાતે, ત્યારે આજ વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી શંભુનાથ બાપુ ટુંડિયા આવી રહ્યા છે. તો બાપુને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે બાપુ તમે થોડોક સમય કાઢીને ધોળાની અંદર આંટો મારો અને બાપુ વહેલી તકે તમે આ રોડનું ખાસ મુહૂર્ત કરો એવી આશા છે. ભારત માતા કી જય.